હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ધ આરાધ્ય ક્લાસીસ. લાસ્ટ ટાઈમ આપણે યુનિટ 1 ગ્રામરમાં સ્ટાર્ટ કર્યું હતું, બરાબર? તો એમાં આપણે બ્લેન્ક કમ્પ્લીટ કરી હતી. બધા જ જે ટેન્સ છે અત્યાર સુધીના એ રિવાઇઝ કરી અને આપણે બ્લેન્ક કમ્પ્લીટ કરી હતી. હવે આપણે જોઈએ એક્ટિવિટી 4, બરાબર? લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સેમ 1માં આપણે જે પણ ટેન્સ કર્યા એ બધા જ ટેન્સનો યુઝ કરી અને આ ચેપ્ટરમાં આપણે કરવાનું છે. એટલે આ ચેપ્ટરમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પછી હવે નેક્સ્ટ છે એ ફ્યુચર ટેન્સ પણ આ ચેપ્ટરમાં આવશે. એટલે આ ચેપ્ટરમાં આપણે 3 કાળનો યુઝ કરવાનો છે અને એ 3 કાળનો યુઝ ક્યારે કેવી રીતે કરવાનો એ તમારે ધ્યાનમાં રાખવાનું. તો ફર્સ્ટ આજે આપણે જોઈએ એક્ટિવિટી 4. જેમ આપણે એક્ટિવિટી 3માં ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરી હતી, કમ્પ્લીટ કરી હતી, એવી જ રીતે અહીં જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફમાં જે બ્લેન્ક છે એ બ્લેન્કમાં આપણે ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા છે કમ્પ્લીટ કરવાની છે. ઓકે, તો હવે આપણે આ જે ખાલી જગ્યા છે એ જોઈએ. તો બ્લેન્ક આપણે જોઈશું. વન્સ અ ધોબી બ્લેન્ક એન્ડ હેઝ, બરાબર? જે ધોબી હતો, એક જે ધોબી હતો એની પાસે શું હતું? એસ. મીન્સ અહીંયા જે છે ડોંકીનો યુઝ કરે છે. ડોંકીને આપણે એસ તરીકે અહીંયા યુઝ કરેલો છે. તો એની પાસે એક ડોંકી હતો. આ બધી જ જે ક્રિયાઓ છે એ ક્રિયા છે ભૂતકાળમાં છે. એટલે આપેલ જે બ્રેકેટ છે એ બ્રેકેટમાં જે ક્રિયાપદનું રૂપ છે એ ભૂતકાળનું રૂપ છે આપણે કરીશું. તો વન્સ અ ધોબી હેઝ એન એસ, તો શું આવશે? હેઝનું ભૂતકાળનું રૂપ થશે હેડ. હેવ કે હેઝ હશે એનું ભૂતકાળનું રૂપ આવશે હેડ. પછી વન ડે હી બ્લેન્ક ધ ટાઈગર સ્કિન ઓન એસ એન્ડ બ્લેન્ક હિમ ઇન ટુ ધ ફિલ્ડ. શું કર્યું? એક દિવસ એને ટાઈગરની સ્કિન, બરાબર, જે વાઘની ચામડી હતી તે ગધેડાની ઉપર મૂકી મીન્સ પુટનું ભૂતકાળ, અને પુટના છે ત્રણેય રૂપ સરખા છે એટલે અહીંયા આવશે હી પુટ. એટલે વન ડે હી પુટ ધ ટાઈગર સ્કિન ઓન એસ એન્ડ બ્લેન્ક હિમ ઇન ટુ ધ ફિલ્ડ. ડ્રાઈવનું થશે ટ્રુ, બરાબર? તો અહીંયા શું કર્યું એને કે એને જે સ્કિન છે એની ઉપર મૂકી અને એની ઉપર સવારી કરી અને ખેતરમાં ગયો. વેન ધ ફાર્મર્સ બ્લેન્ક સી, શું કર્યું? ફાર્મર્સ છે એટલે જ્યારે ખેડૂતો તેને જોતા, બરાબર, ખેડૂતોએ તેને જોયું. શું કર્યું કે એ સ્કિન છે એને ડોંકી ઉપર મૂકી એટલે કોઈ પણ એને જોશે તો શું લાગ્યું? વાઘ આવ્યો. એટલે વાઘ આવ્યો એવી રીતે જોઈને બધા એનાથી બીને ભાગી જશે. તો અહીંયા શું કર્યું? એ બધાને ભગાડવા માટે જ એને જે સ્કિન છે એના ઉપર મૂકી હતી. એટલે ચામડી એના ઉપર મૂકી એટલે દૂરથી કોઈને જોવે તો એવું લાગે કે જેને ખેતરમાં વાઘ છે. એટલે વેન ધ ફાર્મર્સ સીનું ભૂતકાળનું રૂપ આવશે સો ધ એસ ધે બ્લેન્ક ધેટ થિંક. શું કર્યું? તેઓએ વિચાર્યું એટલે અહીં આવશે ધે થોટ ધેટ ઇટ વોઝ અ રિયલ ટાઈગર. જ્યારે ખેડૂતોએ જોયું એને એક જે ગધેડો હતો એને ખેતરમાં છોડી દીધો. પછી જ્યારે બધા ખેડૂતો આવ્યા અને ખેડૂતો એને જુએ છે તો એવું વિચારે છે કે આ છે એ સાચો વાઘ છે. ધે બ્લેન્ક લાઈક ધ માઇસ રન અવે. રનનું શું ભૂતકાળનું રૂપ થશે? રેન. ધે રેન અવે લાઈક ધ માઇસ ફ્રોમ અ કેટ. જેમ બિલાડીને જોઈને ઉંદર ભાગે એવી રીતે તે લોકો વાઘને જોઈને ભાગી ગયા. એટલે વાઘથી કોણ ના બીતું હોય? બધા જ ડરે ને. તો એને જે ડોંકી હતો એને વાઘ સમજ્યું અને વાઘ સમજીને ત્યાંથી ભાગી ગયા. પછી ધ એસ બ્લેન્ક ફીડ હિમસેલ્ફ. શું થયું? તેની જાતે જ ઓન ધ ગ્રાસ. ફીડ મીન્સ ખાવું. તો એ જે છે
ડોંકી એની જાતે જ ખાવા લાગ્યો, જે ત્યાં ઘાસ હતું એને ચરવાનું ચાલુ કરી દીધું. તો ફીડનું ભૂતકાળનું રૂપ થશે ફેડ. બરાબર. તો એસ ફેડ હિમસેલ્ફ ઓન ધ ગ્રાસ આફ્ટર કમિંગ બેક ફ્રોમ ધ ફિલ્ડ. જ્યારે એ ખેતરમાંથી પાછો આવ્યો. તો એસ બ્લેન્ક બિગિન ટુ બ્રે. શું કર્યું? તો એ જે ડોંકી છે બિગિન ટુ બ્રે. બ્રે એટલે એને જે બૂમો પાડવા મળી, રડતા રડતા જે ચીસો પાડે એને કહેવાય બ્રે. એટલે એને શું કર્યું? તો એ પાડવાનું ચાલુ કર્યું. વેન ધ ફાર્મર્સ બ્લેન્ક હિયર. એટલે અહીંયા શું આવશે? બ્રે ટુ ધ એસ બ્લેન્ક બિગિન ટુ બ્રે. શું કર્યું? એસે જે બ્રે મીન્સ એને રડી રડીને જે ચીસો પાડતે એવું પાડવાનું એને ચાલુ કર્યું. ક્યારે? જ્યારે ખેતરમાંથી પાછો આવ્યો ત્યારે. એટલે બિગિનનું અહીંયા ભૂતકાળનું રૂપ આવશે બિગેન. બરાબર. એટલે એસ બિગેન ટુ બ્રે વેન ધ ફાર્મર્સ બ્લેન્ક હિયર. શું થયું? હર્ડ. હિયરનું ભૂતકાળનું રૂપ આવશે અહીંયા હર્ડ. HEAR ડી. બરાબર. વેન ધ ફાર્મર્સ હર્ડ ધીસ. જ્યારે ખેડૂતોએ આ સાંભળ્યું. ધે બ્લેન્ક વેરી એંગ્રી. તે લોકો છે ખૂબ જ ગુસ્સે થયા. બીકમનું શું આવશે? બી કેમ. બરાબર. એટલે આ બધું જ જે ખબર પડી એને કે એ ખરેખર છે એ ગધેડો હતો અને બધાના ખેતરમાં છે એ ચરવા આવી રીતે નીકળતો હતો. એટલે કોઈને કાઢી શકે નહીં, કેમ કે બધા જ જોવે તો કે દૂરથી એને જોઈને એવું થાય કે આ તો વાઘ છે. એટલે વાઘ છે એમ માનીને બધા ત્યાંથી ડરીને જતા રહે, અને જે ગધેડો છે એ ત્યાંથી પોતાનું ખાવાનું પતાવી અને પાછો નીકળી જાય. એટલા માટે પણ જ્યારે બધા ખેડૂતોને ખબર પડી કે આ છે એ આવી રીતે કર્યું હતું એ લોકોની સાથે, તો એ લોકો ખૂબ જ ગુસ્સે થયા. ધે બ્લેન્ક ક્રાઇડ આઉટ. શું થયા? તે લોકો રડવા લાગ્યા. એટલે અહીંયા આવશે ક્રાઇડ આઉટ. તે લોકો રડવા લાગ્યા. વી બ્લેન્ક હિમ અ લેસન. શું કીધું? કે આપણે તેને પાઠ છે એ ભણાવવો પડશે. એટલે એ જે છે એ આવી રીતે હેરાન કરતો હતો જે ધોબી હતો એ. એટલે કે આપણે એને પાઠ છે એ ભણાવવો પડશે. તો શું કર્યું અહીંયા? તો અહીંયા ટીચ છે, તો ટીચ એટલે એ જે ખેડૂતોએ છે એ ખેડૂતોએ ધોબીને પાઠ ભણાવ્યો. એટલે અહીંયા આવશે વી. ટીચનું ભૂતકાળનું રૂપ થશે ટોટ. TAUGHT. બરાબર. તો અમે તેને પાઠ ભણાવ્યો. એટલે જે ખેડૂતો સાથે આવી રીતે એને કર્યું એ બદલ ખેડૂતો ખૂબ જ ગુસ્સે થયા અને એને પાઠ ભણાવ્યો. એટલે શું હતું? વન્સ અ ધોબી હેડ એન એસ. વન ડે હી પુટ ધ ટાઈગર સ્કિન ઓન એસ એન્ડ drove him into the field. When the farmers saw the ass, they thought that it was a real tiger. એટલે બધા જ ખેડૂતો આવી રીતે માનીને ભાગી જતા હતા. એના લીધે જે બધો જ પાક આટલી મહેનત કરેલી હોય એ બધું જે ડોંકી આવીને બધું ખરાબ કરી જતું. They run away like the mice from a cat. The ass fed himself on the grass. After coming back from the field, the ass began to bray. When the farmers heard this, they became very angry. આ બધું સાંભળીને ખૂબ ગુસ્સે થયા. They cried out, "We taught him a lesson." એટલે અમે તેને પાઠ ભણાવ્યો. તો આ જે હતી એક ડોંકીની સ્ટોરી હતી, અને જે બ્લેન્ક હતી એ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કર્યું. આ જે ક્રિયાપદનું રૂપ હતું એ, અને આ છે એ કમ્પ્લીટ કર્યું. હવે આપણે જોઈએ એક્ટિવિટી 5. એક્ટિવિટી 5માં અહીંયા તમને જે પણ રૂપ આપેલા છે એ રૂપનું તમારે પાસ્ટ ફોર્મ છે એ લખવાનું છે. તો ફર્સ્ટ છે બાય. તો બાયનું થશે બોટ. BAUT.
BAUGHT, બરાબર, બોટ. પછી ગીવ, ગીવનું થશે ગેવ. પછી ગો, ગોનું થશે વેન્ટ. સીનું સો, કમનું કેન, સ્મેલનું સ્મેલ્ડ. પછી થ્રોનું થ્રુ, લીવનું લેફ્ટ. હેવ કે હેઝ કંઈ પણ હશે તો એનું ભૂતકાળનું રૂપ થશે હેડ. પછી કટનું કટ, કટ, પુટ, બરાબર, એ બધાના 3 રૂપ છે સરખા છે. એનું ભૂતકાળનું રૂપ અને પાસ્ટ પાર્ટિસિપલ પણ એનું એ જ આવશે, એટલે કટનું કટ અને પુટનું પુટ. પછી છે ગ્રાઇન્ડ, આપણે આવ્યું હતું ને લેસનમાં, દળ્યું હતું ને બધી જે પેસ્ટ કરી હતી એને શું કરી હતી, ગ્રાઇન્ડ. તો ગ્રાઇન્ડનું ભૂતકાળનું રૂપ થશે ગ્રાઉન્ડ. પછી સર્વ, તો સર્વનું થશે સર્વડ. બીકમનું થશે બીકેમ. પછી રાઇટ, રાઇટનું ભૂતકાળનું રૂપ થશે રોટ. પછી હેંગ, હેંગનું થશે હંગ, બરાબર. તો અહીં એક્ટિવિટી 5માં તમને જે રૂપ આપેલા હતા એ રૂપનું ભૂતકાળનું રૂપ છે આપણે લખ્યું. હવે આપણે જોઈએ યુઝ ઓફ કેન, બરાબર. કેનનો યુઝ છે એ ક્યારે થાય છે, તો કેનનો યુઝ છે એ ક્ષમતા દર્શાવવા માટે, બરાબર. આપણામાં કઈ એબિલિટી છે, જેમ કે આપણે કહીએ કે હું આ ડુંગર ચડી શકીશ, હું સવારમાં વહેલા ઉઠી જઈશ, હું આટલું ઝડપથી દોડી શકીશ. તો આપણામાં જે એબિલિટી છે, આપણામાં જે ક્ષમતા છે એ બતાવવા માટે. પછી પરવાનગી માંગવા માટે અને આપવા માટે કેનનો યુઝ થાય છે, બરાબર. તો આપણામાં કોઈ પણ એબિલિટી છે તો એ એબિલિટી દર્શાવવા માટે કોઈની પાસે રજા માંગવી હોય, પરવાનગી માંગવી હોય કે પછી કોઈને પરવાનગી આપવી હોય તો એ માટે કેનનો યુઝ છે એ કરે છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે કેન આઈ કમ ઇન, શું હું અંદર આવી શકું? તો આપણે છે એ કોઈની પાસે પરવાનગી લીધી, બરાબર. તો પરવાનગી માંગવા માટે આપણે કેનનો યુઝ કર્યો, બરાબર. તો હવે આપણે એમ કહીએ કેન યુ ગો અવે, શું તમે અહીંથી દૂર જશો? તો એની પાસે પણ અહીંથી દૂર જવા માટે આપણે એને કીધું, બરાબર. તો જ્યારે આપણે કોઈની પાસે પરવાનગી લેવી હોય તો એ પરવાનગી માંગવા માટે અને પરવાનગી આપવા માટે પણ આપણે કેનનો યુઝ છે એ કરે છે. જેમ કે આપણે કરી શકીએ કે આપણે આપણામાં હવે ક્ષમતા દર્શાવીએ તો એ માટે આપણે કેવી રીતે, તો આપણે એમ કહીએ કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલી શકું છું. તો મારામાં ઇંગ્લિશ બોલવાની ક્ષમતા છે, તો મારે આ ક્ષમતા દર્શાવી છે. તો એ ક્ષમતા દર્શાવવા માટે મેં કેનનો યુઝ કર્યો. તો આપણામાં જે ક્ષમતા હશે એ ક્ષમતા દર્શાવવા માટે, કોઈની પાસે રજા લેવા માટે, રજા આપવા માટે આપણે કેનનો યુઝ છે એ કરીએ છીએ, બરાબર. તો કેન છે જેમ આપણે હકારમાં થયું યસ કેન યુ, બરાબર. જ્યારે હકાર વાક્યમાં આપણે કરવું હશે તો શું કરવાનું, યસ કરી પછી કેન યુ, એટલે યસ પછી કેન પછી યુ, એટલે કોઈ કરતા હશે એ મૂકશું. એવી જ રીતે આપણે લખવું હોય નો યુ કેન નોટ, તો જ્યારે પણ આપણે કેન નોટ નકાર વાક્યમાં યુઝ કરીશું ત્યારે
કેન અને નોટ છે એ જોડે જ લખીશું, બરાબર. આવી રીતે કોઈ દિવસ લખાય નહીં. કેન નોટ છે એ જોડે જ લખાય, કેન અને નોટ છે એ ક્યારેય પણ અલગ લખાય નહીં. એટલે કેનનો યુઝ આપણે જોયો કે ક્ષમતા દર્શાવવા માટે, પરવાનગી માંગવા માટે અને આપવા માટે કેનનો યુઝ થાય છે, બરાબર. પછી આપણે એક્ઝામ્પલ જોયું અને આપણે હકાર વાક્ય અને નકાર વાક્યમાં કેનનો યુઝ કરીને હકાર વાક્ય અને નકાર વાક્ય બનાવીએ. જ્યારે નો કરીને યુઝ કરીએ નકાર વાક્યમાં ત્યારે કેન નોટ છે એ જોડે લખવાનું, બરાબર. તો હવે આપણે કેન છે એ કેવી રીતે યુઝ કરવાનું એ આપણે ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો આજે આપણે એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 5 છે કમ્પ્લીટ કરી અને કેનનો એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 5 કમ્પ્લીટ કરી અને કેનનો યુઝ કેવી રીતે કરવો તે આપણે જોયું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું જોઈશું. થેન્ક યુ.